હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતી ફેમસ ટેસ્ટી એન્ડ હેલ્ધી ફરસાણ દૂધીના મુઠિયા અલગ અલગ લોટ અને દૂધીના પરફેક્ટ માપ સાથે જાળીદાર અને દર વખતે ખાવામાં એકદમ સોફ્ટ અને વધુ ટેસ્ટી બને એવી ટિપ્સ સાથે દૂધીના મુઠિયા બનાવીશું। તો ચાલો આપણે મુઠિયા બનાવવાનું શરૂ કરીએ। દૂધીના મુઠિયા એકદમ સોફ્ટ અને વધારે ટેસ્ટફુલ બને એ માટે સૌપ્રથમ એક વાસણમાં 1 ટેબલસ્પૂન મીડિયમ ખાટું દહીં એડ કરી દહીંમાં 1 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન અજમો હાથથી મસળીને એડ કરી, 2 ટીસ્પૂન તલ, 1 ટીસ્પૂન વરિયાળી, મીઠું સ્વાદ અનુસાર 1 ટીસ્પૂન, 2 ટીસ્પૂન ખાંડ, 1/3 ટીસ્પૂન બેકિંગ સોડા એટલે કે સહેજીના ફૂલ એડ કરી સહેજીના ફૂલ પર 1 ટીસ્પૂન લીંબુ નાખી સોડા એક્ટિવેટેડ કરીશું। ત્યાર પછી તરત જ હલાવી બધા મસાલાને દહીં સાથે સારી રીતે મિક્સ કરી દહીં અને મસાલાની એક પેસ્ટ બનાવી લઈશું। દહીંની આવી રીતે બનાવેલી પેસ્ટથી દૂધીના મુઠિયા એકદમ સોફ્ટ બને છે અને એનો ટેસ્ટ પણ વધી જાય છે। હવે દૂધીની છાલ ઉતારી દૂધીને ખમણી દૂધીને દબાવી થોડું પાણી નિતારી લઈશું। ત્યાર પછી ખમણેલી 2 બાઉલ દૂધીને બનાવેલી પેસ્ટમાં એડ કરીશું। હવે અલગ અલગ લોટમાં 1/2 બાઉલ ઘઉંનો ઝીણો અને 1.5 બાઉલ ઘઉંનો મોટો એટલે કે ભાખરીનો લોટ એડ કરી 1 મોટી ચમચી બાજરીનો અને 1/4 બાઉલ ચણાનો લોટ એડ કરીશું। ત્યાર પછી 2 લીલા ઝીણા સમારેલા મરચાં, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ, 1 બાઉલ સમારેલી કોથમીર અને 1 ટેબલસ્પૂન તેલ એડ કરી લોટને દૂધી અને પેસ્ટ સાથે મિક્સ કરી મસળતા જઈ ઢીલા રોટલીના લોટ જેવો ડો તૈયાર કરી લઈશું। અહીંયા આપણે ઓલરેડી દહીંની પેસ્ટ બનાવેલી છે અને દૂધીમાંથી પણ થોડું પાણી નીકળશે એટલા માટે પાણી વગર જ મુઠિયા વાળવા માટેનો ડો તૈયાર થઈ જશે। એટલા માટે જ દૂધીના છીણમાંથી થોડું પાણી નિતારી લેવું, બાકી તમારો લોટ સાવ ઢીલો થઈ જશે। જો પાણીની જરૂર પડે તો તમે દૂધીનું નીકાળેલું પાણી એડ કરીને ડો તૈયાર કરી મુઠિયા બાફવા માટે મીડિયમ થીક લાંબા રોલ હાથથી વણીને આ રીતે તૈયાર કરી લઈશું। બહુ વધારે પડતા જાડા રોલ બનાવીશું નહીં, બાકી મુઠિયાને બફાતા વાર લાગશે। સ્ટીમરની ડીશમાં બધા રોલને ગોઠવી શકાય એ રીતે બધા રોલ વણી સ્ટીમરમાં પાણી એડ કરી સ્ટીમરને 1-8 મિનિટ જેવું પ્રી હીટ કરી 5 થી 6 ટીપા જેટલું તેલ એડ કરી તેલને ડીશમાં સ્પ્રેડ કરી બધા વાળેલા રોલને સ્ટીમરમાં ગોઠવી 5-1 મિનિટ જેવું હાઈ ગેસની ફ્લેમે અને ત્યાર પછી મીડિયમ ગેસની ફ્લેમે ટોટલ 20 થી 25 મિનિટ જેવું મુઠિયાને બફાવા દઈશું। 25 મિનિટ જેવું થાય એટલે ઢાંકણ ખોલી ચપ્પાની મદદથી મુઠિયા બફાયા છે કે નહીં એ ચેક કરી લઈશું। તો મુઠિયા પરફેક્ટ રીતે બફાઈ ગયા છે। હવે બધા મુઠિયાને ચોપિંગ પેડ ઉપર નીકાળી થોડા સીજવા દઈ ત્યાર પછી મીડિયમ થીક નાના ગોળ પીસમાં બધા રોલને કટ કરી લઈશું। તમે અહીંયા તમારી ચોઈસ અકોર્ડિંગ જાડા કે વધારે પાતળા પીસમાં મુઠિયાને કટ કરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા કેટલા જાળીદાર અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે। ત્યાર પછી મુઠિયાને વઘારવા માટે એક પેનમાં 3 ટેબલસ્પૂન તેલ એડ કરી 1 ટીસ્પૂન રાઈ તતડવા લાગે એટલે 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન તલ, 1/3 ટીસ્પૂન હિંગ, 1 થી 2 લીલા સમારેલા મરચાં અને 7 થી 8 મીઠા લીમડાના પાન એડ કરી 1-8 મિનિટ જેવું મસાલાને સાંતળી 1/3 બાઉલ જેટલું પાણી એડ કરીશું। પાણી બરાબર રીતે ઉકળવા લાગે ત્યાર પછી કટ કરેલા બધા મુઠિયાના પીસને એડ કરી સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। જો તમે મુઠિયાને વધારે સ્પાઇસી બનાવવા માંગતા હો તો બીજું વધારે 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી શકો છો। જો તમને મુઠિયાનો ભૂક્કો પસંદ હોય તો તમે થોડા મુઠિયાને આ રીતે ચમચાથી કટ કરી અને થોડા મુઠિયાનો ભૂક્કો પણ બનાવી શકો છો। ઉપરથી કોથમીર સ્પ્રિંકલ કરી ગરમા ગરમ ટેસ્ટી દૂધીના મુઠિયાને સર્વ કરી લઈશું। મુઠિયાના રોલને બાફતી વખતે 2 રોલ વચ્ચે જગ્યા રાખવાથી રોલને ફૂલાવવા માટે જગ્યા મળે છે અને
મુઠિયાના વઘારમાં પાણી એડ કરવાથી મુઠિયા મોઇશ્ચર રહી કોરા બનતા નથી. તો આ રીતે અલગ અલગ લોટ અને વેજીટેબલ્સના પરફેક્ટ માપ સાથે ચટપટી પેસ્ટ બનાવી તમે ઘરે જ દૂધીના મુઠિયા બનાવશો તો તમારા દૂધીના મુઠિયા પરફેક્ટ જાળીદાર એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો મારો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી આવજો.